અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો માલપુરના મંગલપુર ગોવિંદપુરમાં વરસાદ સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ। ગીર સોમનાથના તાલાળામાં વરસાદી માહોલ ધાવા ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે પડ્યા ઝાપટા। થોડીવારના વરસાદથી વાતાવરણ ભેજયુક્ત બન્યું। જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ ધ્રાફા ગામે વરસાદ પડતા રસ્તા પર વહેતા થયા પાણી। અરવલ્લીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ લુંધિયા જંજારિયા સાપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। આગાહી અનુસાર છૂટોછવાયો વરસાદ વરસ્યો। અમરેલીમાં શુક્રવારે સાંજે પડેલા વરસાદને કારણે પાકને થયું નુકસાન। અરજણ સુખ રામપુર નાજાપુર ગામોમાં મગફળી કપાસ જેવા પાકમાં થઈ ખરાબી। મગફળી અને કપાસ વીણવાની કામગીરી વખતે જ વરસાદ પડતા ખેડૂતોને પડ્યો ફટકો। જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ નવાગામ માછરડા મોટી વાવડી સહિતના ગામોમાં વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ કપાસ મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાનની ભીતિ। વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। કપાસના ભાવ ઘટી જતા રાજકોટ જિલ્લાના ખેડૂતો થયા ચિંતિત। હાલ ધોરાજી યાર્ડમાં મણ દીઠ 1300 થી 1400 રૂપિયા મળી રહ્યો છે ભાવ। ગત વર્ષે ઓક્ટોબરમાં મળતી હતી 1600 રૂપિયા સુધીની કિંમત। એક બાજુ વરસાદના લીધે ઉત્પાદનમાં 50% ઘટાડો, બીજી તરફ ભાવ ઘટતા ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો। મહેસાણામાં જીરાના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો। જીરાના ભાવમાં મણે 2000 સુધીનો ઘટાડો। જીરાનો ભાવ થોડા સમય અગાઉ 12000 જેવો હતો। જીરાની એક્સપોર્ટની માંગમાં ઘટાડો થતા ભાવ ડાઉન થયાનું અનુમાન। અમદાવાદમાં મેચ દરમિયાન અનેક લોકોની લથડી તબિયત। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બીમાર પડવાની 150 જેટલી ઘટનાઓ બની। મોટા ભાગે ચક્કર આવવાથી માથું દુખવાની અને બેભાન થવાની ઘટનાઓ બની છે। અમદાવાદમાં મેચ દરમિયાન બીમાર થવાની 300 જેટલી ઘટના। 10 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા। અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહપ્રધાન હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મેચ નિહાળી। બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં તુવેર દાળની ઘટ। રાજકોટના જસદણમાં બાળકોના ભોજનમાંથી તુવેર દાળ ગાયબ। સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવે છે અનાજ। બાળકોની માંગ છે કે સરકાર તાત્કાલિક તુવેર દાળનો જથ્થો ફાળવે। રાજકોટના જસદણમાં આંગણવાડી કેન્દ્રોને પહોંચાડવાના પેકેટ રસ્તા પર જોવા મળ્યા। રાજા વડલા અને ભાંડલા રોડનો વિડીયોમાં ઉલ્લેખ। પેકેટ વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે અંગે તપાસ। પાટણમાં રખડતા ઢોરનો આતંક। આખલાએ યુવકને શિંગડાથી અડફેટે લેતા મોત થયું। અધાર ગામમાં 6 મહિનામાં રખડતા ઢોરથી 4ના મોત। મહીસાગરના લુણાવાડામાં આખલાનો આતંક યથાવત। 4 કોશિયા નાકા પાસે 2 આખલા બાખડ્યા। સ્થાનિકોમાં ભયનો માહોલ। મહેસાણાના જોટાણા તાલુકામાં ભેંસ તોફાને ચડી 3 વ્યક્તિનો અડફેટે લેતા થયા ઇજાગ્રસ્ત। ભારે જહેમત બાદ ગામ લોકોએ ભેંસને કાબૂમાં લીધી। રામપુરા ગામની ઘટના। રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઢોરના ધામા। ચુસ્ત સુરક્ષાના દાવાની પોલ ખોલતા રખડતા ઢોર। એરપોર્ટ કમ્પાઉન્ડ અને બગીચામાં રખડતા ઢોરનો અડિંગો। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રખડતા ઢોરની હાજરીથી સવાલ। અગાઉ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધા મુદ્દે સર્જાઈ ચૂક્યો છે વિવાદ। વડોદરામાં ખાનગી બાંધકામની સાઇટ પર સફાઈ કર્મી થયા બેભાન। સમા વિસ્તારમાં ભોજની સફાઈ દરમિયાન અચાનક તબિયત લથડી। ફાયર વિભાગની ટીમે આવીને ચારેયને બહાર કાઢ્યા। સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। પ્રસાદના ઘીમાં ભેળસેળ વિવાદમાં આરોપી દુષ્યંત સોનીને હોસ્પિટલ લવાયો। પોલીસ મથકે હાજર થયા બાદ છાતીમાં દુખાવાની હતી ફરિયાદ। પાલનપુર બનાસ હોસ્પિટલમાં કરાયું મેડિકલ ચેકઅપ। દુષ્યંત સોની ઘીનો વેપારી ન હોવાનો પરિવારનો દાવો। અમદાવાદમાં મેચની ટિકિટ આપવાના બહાને છેતરપિંડી। ઠગબાજે બીસીસીઆઈનો એજન્ટ હોવાનું કહીને પડાવ્યા 2,06,000 થી વધુ।
આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું મોત. અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો યુવક. હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો. પાલિતાણામાં જીએસટી બોગસ બિલિંગ કેસમાં જેલમાં હતો મૃતક. સુરતમાં 26 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. મૃતકના 2 વર્ષ પહેલા થયા હતા લગ્ન. પારિવારિક ઝઘડામાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન. સ્થાનિક પોલીસે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ હાથ ધરી. પાદરામાં ધોળા દિવસે લૂંટની ઘટના આવી સામે. વડુ પોલીસ સ્ટેશનની હદમાં મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ. બકરા માટે પાલો વીણવા ગયેલી મહિલા પર કરાયો હુમલો. માથા અને આંખના ભાગે લાકડાના ફટકા માર્યા. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઈ. પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓની કરી શોધખોળ. બનાસકાંઠાના પાલનપુરમાં ઉકેલાયો અપહરણની ઘટનાનો ભેદ. પત્ની અને પુત્ર સાથે ખરીદી કરવા આવેલા યુવકનું 2 દિવસ અગાઉ પાલનપુરમાંથી થયું હતું અપહરણ. પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી શાળાએ કર્યું અપહરણ. પોલીસે યુવકને રાજસ્થાનથી છોડાવ્યો. 2 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. માલપુરના મંગલપુર ગોવિંદપુરમાં વરસાદ. સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ. ગીર સોમનાથના તાલાળામાં વરસાદી માહોલ. ધાવા ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે પડ્યા ઝાપટા. થોડીવારના વરસાદથી વાતાવરણ ભેજયુક્ત બન્યું. જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ. ધ્રાફા ગામે વરસાદ પડતા રસ્તા પર વહેતા થયા પાણી. અરવલ્લીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લુંધિયા, જંજારિયા, સાપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. આગાહી અનુસાર છૂટો છવાયો વરસાદ વરસ્યો. અમરેલીમાં શુક્રવારે સાંજે પડેલા વરસાદને કારણે પાકને થયું નુકસાન. અરજણ, સુખ, રામપુર, નાજાપુર ગામોમાં મગફળી, કપાસ જેવા પાકમાં થઈ ખરાબી. મગફળી અને કપાસ વીણવાની કામગીરી વખતે જ વરસાદ પડતા ખેડૂતોને પડ્યો ફટકો. જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતના ગામોમાં વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. કપાસ, મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાનની ભીતિ. વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. કપાસના ભાવ ઘટી જતા રાજકોટ જિલ્લાના ખેડૂતો થયા ચિંતિત. હાલ ધોરાજી યાર્ડમાં મણ દીઠ 1300 થી 1400 રૂપિયા મળી રહ્યો છે ભાવ. ગત વર્ષે ઓક્ટોબરમાં મળતી હતી 1600 રૂપિયા સુધીની કિંમત. એક બાજુ વરસાદના લીધે ઉત્પાદનમાં 50% ઘટાડો. બીજી તરફ ભાવ ઘટતા ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો. મહેસાણામાં જીરાના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો. જીરાના ભાવમાં મણે 2000 સુધીનો ઘટાડો. જીરાનો ભાવ થોડા સમય અગાઉ 12000 જેવો હતો. જીરાની એક્સપોર્ટની માંગમાં ઘટાડો થતા ભાવ ડાઉન થયાનું અનુમાન. અમદાવાદમાં મેચ દરમિયાન અનેક લોકોની લથડી તબિયત. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બીમાર પડવાની 150 જેટલી ઘટનાઓ બની. મોટા ભાગે ચક્કર આવવાથી માથું દુખવાની અને બેભાન થવાની ઘટનાઓ બની છે. અમદાવાદમાં મેચ દરમિયાન બીમાર થવાની 300 જેટલી ઘટના. 10 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે મેચ નિહાળી. બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં તુવેર દાળની ઘટ. રાજકોટના જસદણમાં બાળકોના ભોજનમાંથી તુવેર દાળ ગાયબ. સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવે છે અનાજ. બાળકોની માંગ છે કે સરકાર તાત્કાલિક તુવેર દાળનો જથ્થો ફાળવે. રાજકોટના જસદણમાં આંગણવાડી કેન્દ્રોને પહોંચાડવાના પેકેટ રસ્તા પર જોવા મળ્યા. રાજા વડલા અને ભાંડલા રોડનો વિડીયોમાં ઉલ્લેખ. પેકેટ વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે અંગે તપાસ. પાટણમાં રખડતા ઢોરનો આતંક. આખલાએ યુવકને શિંગડાથી અડફેટે લેતા મોત થયું. અધાર ગામમાં 6 મહિનામાં રખડતા ઢોરથી 4ના મોત. મહીસાગરના લુણાવાડામાં આખલાનો આતંક યથાવત.
ચારકોશિયા નાકા પાસે 2 આખલા બાખડ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ. મહેસાણાના જોટાણા તાલુકામાં ભેંસ તોફાને ચડી 3 વ્યક્તિનો અડફેટે લેતા થયા ઈજાગ્રસ્ત. ભારે જહેમત બાદ ગામ લોકોએ ભેંસને કાબૂમાં લીધી. રામપુરા ગામની ઘટના. રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઢોરના ધામા. ચુસ્ત સુરક્ષાના દાવાની પોલ ખોલતા રખડતા ઢોર. એરપોર્ટ કમ્પાઉન્ડ અને બગીચામાં રખડતા ઢોરનો અડિંગો. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રખડતા ઢોરની હાજરીથી સવાલ. અગાઉ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધા મુદ્દે સર્જાઈ ચૂક્યો છે વિવાદ. વડોદરામાં ખાનગી બાંધકામની સાઇટ પર સફાઈ કર્મી થયા બેભાન. સમા વિસ્તારમાં ભોજની સફાઈ દરમિયાન અચાનક તબિયત લથડી. ફાયર વિભાગની ટીમે આવીને ચારેયને બહાર કાઢ્યા. સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. પ્રસાદના ઘીમાં ભેળસેળ વિવાદમાં આરોપી દુષ્યંત સોનીને હોસ્પિટલ લવાયો. પોલીસ મથકે હાજર થયા બાદ છાતીમાં દુખાવાની હતી ફરિયાદ. પાલનપુર બનાસ હોસ્પિટલમાં કરાયું મેડિકલ ચેકઅપ. દુષ્યંત સોની ઘીનો વેપારી ન હોવાનો પરિવારનો દાવો. અમદાવાદમાં મેચની ટિકિટ આપવાના બહાને છેતરપિંડી. ઠગબાજે બીસીસીઆઈનો એજન્ટ હોવાનું કહીને પડાવ્યા 2,06,000 થી વધુ. આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું મોત. અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો યુવક. હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો. પાલિતાણામાં જીએસટી બોગસ બિલિંગ કેસમાં જેલમાં હતો મૃતક. સુરતમાં 26 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત. મૃતકના 2 વર્ષ પહેલા થયા હતા લગ્ન. પારિવારિક ઝઘડામાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન. સ્થાનિક પોલીસે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ હાથ ધરી. પાદરામાં ધોળા દિવસે લૂંટની ઘટના આવી સામે. વડુ પોલીસ સ્ટેશનની હદમાં મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ. બકરા માટે પાલો વીણવા ગયેલી મહિલા પર કરાયો હુમલો. માથા અને આંખના ભાગે લાકડાના ફટકા માર્યા. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઈ. પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓની કરી શોધખોળ. બનાસકાંઠાના પાલનપુરમાં ઉકેલાયો અપહરણની ઘટનાનો ભેદ. પત્ની અને પુત્ર સાથે ખરીદી કરવા આવેલા યુવકનું 2 દિવસ અગાઉ પાલનપુરમાંથી થયું હતું અપહરણ. પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી શાળાએ કર્યું અપહરણ. પોલીસે યુવકને રાજસ્થાનથી છોડાવ્યો. 2 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. માલપુરના મંગલપુર ગોવિંદપુરમાં વરસાદ. સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ. ગીર સોમનાથના તાલાળામાં વરસાદી માહોલ. ધાવા ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે પડ્યા ઝાપટા. થોડી વારના વરસાદથી વાતાવરણ ભેજયુક્ત બન્યું. જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ. ધ્રાફા ગામે વરસાદ પડતા રસ્તા પર વહેતા થયા પાણી. અરવલ્લીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લુંધિયા, જંજારિયા, સાપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. આગાહી અનુસાર છૂટો છવાયો વરસાદ વરસ્યો. અમરેલીમાં શુક્રવારે સાંજે પડેલા વરસાદને કારણે પાકને થયું નુકસાન. અરજણ, સુખ, રામપુર, નાજાપુર ગામોમાં મગફળી, કપાસ જેવા પાકમાં થઈ ખરાબી. મગફળી અને કપાસ વીણવાની કામગીરી વખતે જ વરસાદ પડતા ખેડૂતોને પડ્યો ફટકો. જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતના ગામોમાં વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. કપાસ, મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાનની ભીતિ. વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. કપાસના ભાવ ઘટી જતા રાજકોટ જિલ્લાના ખેડૂતો થયા ચિંતિત. હાલ ધોરાજી યાર્ડમાં મણ દીઠ 1300 થી 1400 રૂપિયા મળી રહ્યો છે ભાવ. ગત વર્ષે ઓક્ટોબરમાં મળતી હતી 1600 રૂપિયા સુધીની કિંમત. એક બાજુ વરસાદના લીધે ઉત્પાદનમાં 50% ઘટાડો. બીજી તરફ ભાવ ઘટતા ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો. મહેસાણામાં જીરાના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો. જીરાના ભાવમાં મણે 2000 સુધીનો ઘટાડો. જીરાનો ભાવ થોડા સમય અગાઉ 12000 જેવો હતો. જીરાની એક્સપોર્ટની માંગમાં ઘટાડો થતા ભાવ ડાઉન થયાનું અનુમાન.
અમદાવાદમાં મેચ દરમિયાન અનેક લોકોની લથડી તબિયત. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બીમાર પડવાની 150 જેટલી ઘટનાઓ બની. મોટા ભાગે ચક્કર આવવાથી, માથું દુખવાની અને બેભાન થવાની ઘટનાઓ બની છે. અમદાવાદમાં મેચ દરમિયાન બીમાર થવાની 300 જેટલી ઘટના. 10 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે મેચ નિહાળી. બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં તુવેર દાળની ઘટ. રાજકોટના જસદણમાં બાળકોના ભોજનમાંથી તુવેર દાળ ગાયબ. સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવે છે અનાજ. બાળકોની માંગ છે કે સરકાર તાત્કાલિક તુવેર દાળનો જથ્થો ફાળવે. રાજકોટના જસદણમાં આંગણવાડી કેન્દ્રોને પહોંચાડવાના પેકેટ રસ્તા પર જોવા મળ્યા. રાજા વડલા અને ભાંડલા રોડનો વિડીયોમાં ઉલ્લેખ. પેકેટ વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે અંગે તપાસ.